हाँ कर दे। वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्। वीडियो उतारो बस। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। નમસ્કાર. 78મા રાષ્ટ્ર પર્વની સ્વતંત્ર પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગારડા કોલેજ પરિવાર તરફથી આજના આ સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણા આમંત્રણને માન આપીને પધારેલા પરમ આદરણીય અને પરમ સ્નેહી એવા હિતેશભાઈ પટેલ. હિતેશભાઈનો પરિચય તો નેહાબેન આપશે, પરંતુ જે ગારડા કોલેજ સૌરાભજી બરજોરજી ગારડા કોલેજ નામથી સ્થિત અને 1964-65ની અંદર જેમણે ખૂબ મોટું દાન આપ્યું અને એમના નામથી શરૂ થયેલી પરાગજી કુંવરજી પટેલ કોમર્સ કોલેજ, એ એમના પરાગજી કુંવરજી પટેલ એ હિતેશભાઈના પરદાદા છે. એમણે મોટું દાન આપ્યું એટલે આપણને તક આ વખતે પ્રાપ્ત થઈ ગઈ સુનિલભાઈ થ્રુ કે અહીંયા જ છે તો તમે હિતેશભાઈને બોલાવો, અને મેં તરત જ એમનો ફોન નંબર લઈને ફોન કર્યો ને હિતેશભાઈ પધાર્યા છે. એટલે પરમ આદરણીય હિતેશભાઈ, મારી સંસ્થાના વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, મારી ભગીની સંસ્થા આપણા ગારડા કોલેજ ટ્રસ્ટની જ બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય એવા ડૉક્ટર ફરીદાબેન મિનોચર હોમજી, આપણી બીજી ભગીની સંસ્થા અને તેના આચાર્ય એવા ડૉક્ટર શહેનાઝ બિલ્લીમોરા મેડમ, બંને કોલેજના વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી અલ્કેશભાઈ, બેન શ્રી બુહારીવાલાબેન, તમામ અધ્યાપક મિત્રો બંને અને ત્રણ કોલેજના અને તમામ વિદ્યાર્થી મિત્રો. આજે
જ્યારે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે ત્યારે એક કન્સેપ્ટ સાથે ભારત દેશ જઈ રહ્યો છે, અને તે છે વિકસિત ભારત. 1947 થી 2047નું વિકસિત ભારતના તમે સૌ ઘડવૈયા જે વિદ્યાર્થી મિત્રો છે એ બની રહ્યા છો, ત્યારે હું તમને તમામને શુભેચ્છા પાઠવું છું. અને એક એવા સ્વતંત્ર વીર અને ડે બાય ડે હવે એવા વિદ્યાર્થીઓ જોઈશે, માત્ર ને માત્ર નોકરી નહીં પણ ભારત દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા બચ્ચાઓ જોઈશે. ત્યારે તમે દિશામાં પ્રગતિ કરો તેવી આજના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું તમામને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગુરુદેવ. ધન્યવાદ.